મિત્રો, 1978માં રિલીઝ થયેલ ફિલ્મ વિસામો એક નોંધપાત્ર ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ નિવૃત્તિ પછીના જીવન, પારિવારિક સંબંધો અને પેઢીઓના સંઘર્ષને હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. આ ફિલ્મે તે સમયે દર્શકોના દિલ જીતી લીધા હતા અને આજે પણ તેની ભાવનાત્મક ઊંડાઈ માટે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ એક એવા શિક્ષક ઉપર આધારિત છે જેઓ પોતાનું જીવન સિદ્ધાંતો અને કર્તવ્ય નિષ્ઠા સાથે જીવ્યા છે, જેમણે પોતાના બાળકો માટે સર્વસ્વ સમર્પિત કર્યું છે. પણ નિવૃત્તિ પછી એમની જિંદગી એક નવો વળાંક લે છે. શિક્ષકની એવી અપેક્ષા છે કે તેમના વૃદ્ધાવસ્થામાં બાળકો તેમનો સહારો બને, તેમને પ્રેમ અને આદર આપે, પરંતુ વાસ્તવિકતા તેમની અપેક્ષાઓથી તદ્દન વિપરીત હોય છે. મિત્રો, આ ફિલ્મ વૃદ્ધાવસ્થામાં માતા પિતાની લાચારી, બાળકોની ઉપેક્ષા અને પેઢીગત સંઘર્ષને સચોટ રીતે દર્શાવે છે. વિસામો ફિલ્મ સમાજમાં બદલાતી પારિવારિક ગતિશીલતા અને નૈતિક મૂલ્યો પર પ્રકાશ પાડે છે. અને આ ફિલ્મના કલાકારોનો જીવંત અભિનય આ ફિલ્મના ભાવનાત્મક પ્રવાહને વધુ મજબૂત બનાવે છે. વિસામો ફિલ્મ સમાજમાં વૃદ્ધોની સ્થિતિ અને પારિવારિક જવાબદારી વિશે વિચારવા મજબૂર કરે છે, જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આ ફિલ્મ ગુજરાતી સિનેમાના સુવર્ણકાળની યાદગાર છે, જ્યારે સામાજિક સંદેશાઓ સાથે ફિલ્મોનું નિર્માણ થતું હતું. જો તમે આ ફિલ્મ નથી જોઈ તો આજે જ યુટ્યુબ પર સહપરિવાર બેસીને આ ફિલ્મને નિહાળી શકો છો. જુઓ અને ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગના સાક્ષી બનો અને જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા.